લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટના ઉપલેટા શહેરમાં ખાખી ઝાડિયા રોડ પર એક અજાણ્યા વ્યક્તિની લાશ વોકડામાં તરતા જોવા મળતા ચકચાર મચી જવા પામ્યો છે. વોકડામાં અજાણી લાશ દેખાઈ હોવાથી રાહદારીઓને જોવા મળતા આ અંગે લોકોને એકત્રિત થવા લાગ્યા. ઘટના અંગેની જાણ થતાં ઉપલેટા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. પાણીમાં રહેલ લાશને સ્થાનિક તરવૈયા અને પોલીસ આસપાસના લોકોએ બહાર કાઢી હતી. લાશને બહાર કાઢ્યા બાદ જોવા મળ્યું કે આ લાશ ખવાઈ ગયેલ હોય તેવું જોવામાં આવ્યું. પોલીસે લાશનો કબજો મેળવી ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. લાશની હાલત ખૂબ જ ખરાબ અને ખોવાઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. લાશની હાલત એટલી ખરાબ છે કે ઓળખાણ પણ થાય એમ નથી અને જીવાત પડી ગયેલ હોય અને ચામડી પણ ખવાઈ ગયેલ હોવાનું જણાઈ આવે છે. ઉપલેટા પોલીસે લાશ અંગે સ્થળ પર પણ આસપાસના વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પણ આ બાબતની તપાસ શરૂ કરી છે. ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે લાશ લાવ્યા બાદ લાશની હાલત ખૂબ ખરાબ હોવાનું અને વિખેરાઈ ગયેલ હોવાનું જણાવ્યું છે. લાશની હાલત ખરાબ હોવાથી ઉપલેટા ખાતે પોસ્ટમોર્ટમ થવું શક્ય નથી હોવાથી લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા માટેની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી. લાશની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે અને હત્યા છે કે આત્મહત્યા તેને લઈ લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ ઓળખ થયા બાદ પોલીસ તપાસમાં બહાર આવશે. રિપોર્ટ અમરશીભાઈ આહિર, ઉપલેટા.